ગુડ. તો કાલે આપણે રિડક્શન ની બધી ડિસ્કશન કરતા હતા. અલગ અલગ પોઈન્ટ્સ રિડક્શન માટે જોયા. H2 કેટેલિસ્ટ, એમાં પેલેડિયમ, પ્લેટિનમ, નિકલ આ બધા છે એ ચાલે. નેક્સ્ટ આપણે એની અંદર ડિસ્કશન કરી હતી એક સ્પેશિયલ રિડ્યુસિંગ એજન્ટ ડેવલપ કર્યો જેનું નામ હતું લિન્ડર્સ કેટેલિસ્ટ. જો એનો COCl માટે યુઝ કરીએ તો પછી એને બોલાય રોઝનમન કેટેલિસ્ટ. આ બે પોઈન્ટ ઉપર આપણે છે એ ડિસ્કશન કરી હતી અને આ સિસ આલ્કિન બનાવવા માટે થઈ અને યુઝ થાય છે એવી આપણે છે એ વાત કરી હતી. આગળ આપણે છે આજે જઈએ તો નાવ યુ વોન્ટ ટુ પ્રિપેર ટ્રાન્સ આલ્કિન. બરાબર છે, ટ્રાન્સ આલ્કિન ફ્રોમ આલ્કાઇન. આલ્કાઇન ની અંદર થી ટ્રાન્સ બનાવવો હોય તો શું કરવાનું? સિસ તો તમને બનાવતા આવડી ગયું. સિસ માટે શું કરીએ છીએ? રોઝનમન અથવા તો આપણે લિન્ડર્સ. આલ્કાઇન હોય તો લિન્ડર્સ બોલાય ને COCl હોય તો રોઝનમન કહેવાય. આપણે હવે બનાવવો છે ટ્રાન્સ, તો આની માટે શું કરશું બોલો? આની માટે આપણે ડિઝોલ્વિંગ મેટલ રિડક્શન કરશું. મેથડ નું નામ છે ડિઝોલ્વિંગ મેટલ. બરાબર છે. આ ડિઝોલ્વિંગ મેટલ મેથડ ની અંદર શું હોય? કોઈ એક તમારે ધીસ ઇઝ નથિંગ બટ કન્ટિન્યુઅસ ઇલેક્ટ્રોનેશન એન્ડ પ્રોટોનેશન. કન્ટિન્યુ ઇલેક્ટ્રોન એડ કરવાનો અને પ્રોટોન એડ કરવાનો. કન્ટિન્યુ ઇલેક્ટ્રોનેશન પ્રોટોનેશન આને બોલાય. ઇલેક્ટ્રોન જે છે બરાબર છે ડિઝોલ્વિંગ મેટલ મેથડ થી થાય. અહીં આગળ તમારે છે શું કરવાનું? લિથિયમ અથવા તો સોડિયમ ચાલે. લિથિયમ અથવા સોડિયમ ને લઈ અને એને NH3 લિક્વિડ ની અંદર તમારે છે રાખવાનો. NH3 લિક્વિડ ની અંદર જેવો તમે આને એડ કરશો ને એટલે કન્ટિન્યુ આ ઇલેક્ટ્રોન આપશે ને આ આપશે H+. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ કે અહીંયા આગળ NH3 બેઝ હોય પણ આ કેસમાં NH3 શું બનશે? એસિડ. NH3 નો રોલ એસિડ જેવો થશે આ રિએક્શનમાં. જનરલી NH3 બેઝ હોય પણ આ કેસ માટે નહીં. ચલો મેથડ તમે જોશો ને એટલે તમને આઈડિયા આવી જશે કે આમાં શું આપણે ખરેખર કરવાનું છે. કન્ટિન્યુઅસ ઇલેક્ટ્રોનેશન પ્રોટોનેશન ડિઝોલ્વિંગ મેટલ મેથડ રિડક્શન કહેવાય આને. આનું બીજું નામ અત્યારે આપણે છે એ જો અહીંયા આગળ લખીએ તો આ રિએક્શન નું નામ છે બર્ચ રિડક્શન. બર્ચ રિડક્શન. બરાબર, આને બર્ચ રિડક્શન એવું કહેશું. જો ફર્સ્ટ ઓફ ઓલ તમારે છે એ જે પણ કોઈ અલ્કાઇન લેવાનો છે એ અલ્કાઇન અહીંયા આગળ લઈ લઈએ તો R, C, અને R. આની અંદર તમે એડ કરો છો લિથિયમ મેટલ. લિથિયમ અથવા તો સોડિયમ છે એ આયોનાઇઝ થાય એટલે આમાંથી શું બને? લિથિયમ પ્લસ. એક ઇલેક્ટ્રોન રિલીઝ થશે. પાઈ બોન્ડ છે, પાઈ બોન્ડ આવી રીતે તૂટી જશે. હવે પાઈ બોન્ડ જેવો અહીંથી તૂટે એટલે આલ્કિન બને. આલ્કિન ની અંદર કયા ટાઈપનું આલ્કિન બનવાનું વધારે સારું હોય? ટ્રાન્સ. ટ્રાન્સ વાળાની સ્ટેબિલિટી વધારે છે ને. અને વધુમાં અહીંયા આગળ ઓર્બિટલ, આમાં એક ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન અહીંથી એડ થયો છે ઈ છે. જો આ ઇલેક્ટ્રોન આમાં એડ થયો એ છે. અહીંયા આગળ ઓર્બિટલ બનશે પણ અહીંયા આગળ તો એમાં ખાલી રેડિકલ જ બનશે. નેગેટિવ અને નેગેટિવ ઓપોઝિટ રહેવા જોઈએ. ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન પેર વચ્ચે રિપલ્ઝન કેવું થવું જોઈએ? ઓછામાં ઓછું. અહીંયા સિંગલ ઇલેક્ટ્રોન છે ને અહીંયા ઇલેક્ટ્રોન ની પેર છે અને એમ છતાં R અને R તો ઓપોઝિટ રહે જ વધારે સ્ટેબલ. તો અહીંયા આગળ એનાયન રેડિકલ બને છે. એનાયન તો કાર્બન આયન છે અને રેડિકલ એક બીજા કાર્બન ઉપર છે. this step is called electronation. આમાં ઇલેક્ટ્રોનેશન થઈ ગયું. હવે શું કરવાનું? પ્રોટોનેશન. તો પ્રોટોનેશન માટે છે એ કોણ આપશે? ઇલેક્ટ્રોન NH3. પ્રોટોનેશન માટે H+ આપશે. since C- are very strong base as compared to ammonia. અહીંયા આગળથી આ વધારે સ્ટ્રોંગ બેઝ છે તો આને એસિડ ની જેમ વર્તન કરવું જ પડે. C- જે છે એ વધારે સારો સ્ટ્રોંગ બેઝ કહેવાય N- કરતા અથવા તો નાઇટ્રોજન ની પાસે છે એની કરતા. નેગેટિવ ચાર્જ ને આનો સાચવી શકે. તરત જ આમાંથી એક પ્રોટોન ને આ લઈ લે છે. NH3 ની અંદર થી તો શું આવવાનું છે બોલો? H+ અને H+ અહીંયા ટ્રાન્સફર થઈ જાય. શું બની ગયું? C ડબલ બોન્ડ C. એક અહીંયા હાઇડ્રોજન લાગી ગયો. એક R છે, અહીંયા બીજો આલ્કાઇલ તો છે જ અને અહીંયા આગળ રેડિકલ. ઓકે, હવે નેક્સ્ટ ટુ ધેટ અહીંયા જે પણ કાંઈ રેડિકલ બન્યા છે એમાં ફરીથી ઇલેક્ટ્રોનેશન પ્રોટોનેશન કરો. ચલો લિથિયમ. લિથિયમ તમે જાણો છો કે લિથિયમ માંથી બનશે લિથિયમ પ્લસ અને એને ઇલેક્ટ્રોન પ્રોવાઈડ કરશે. જેવા એને ઇલેક્ટ્રોન પ્રોવાઈડ થઈ જાય એટલે હવે એ શેમાં કન્વર્ટ થઈ જશે?
તો કે આ કન્વર્ટ થઈ જશે એનાયન રેડિકલ માં, આની ઉપર માઇનસ ચાર્જ. હવે એનાયન રેડિકલ ખાલી કાર્બેનાઇન માં કન્વર્ટ થાય. ફરીથી આની ઉપર છે હવે એકવાર NH3 નો અટેક, બરાબર છે ને, NH3 અને H+ ટ્રાન્સફર કરશે. H+ ટ્રાન્સફર કરવાથી શું બન્યું? અહીંયા H છે, અહીંયા આગળ R છે, અહીંયા આગળ આલ્કાઇલ ગ્રુપ અને અહીંયા આગળ છે H. અચ્છા, આલ્કિન ના બોન્ડ ને ઇઝીલી બ્રેક નથી કરી શકાતા. આલ્કિન ની અંદર એવા એનાયન રેડિકલ સ્ટેબલ્સ નથી જેટલા આની અંદર છે. અહીંયા તો કાર્બેનાઇન બને ને, કાર્બેનાઇન sp કાર્બન ઉપર અહીંયા જો ને sp2 છે, આમાં તો sp3 બનશે. તો આ રિએક્શન બસ અહીં સુધી સ્ટોપ થઈ જાય છે. પછી ફરીથી આપણે આની અંદર એડ નથી કરી શકતા. આ રિએક્શન અહીંયા આગળ સ્ટોપ કરી દેવાની. આમાં R અને R ઓપોઝિટ છે એટલે કયા બન્યા? તો કે ટ્રાન્સ. આને બર્ચ રિડક્શન કહેવાય. ધીસ ઇઝ નોન એઝ બર્ચ રિડક્શન. જો તમારે ટ્રાન્સ આલ્કિન બનાવવો છે તો તમે બર્ચ કરો, અને જો તમારે સીસ બનાવવો છે તો તમે શું કરશો? લિન્ડલર્સ કેટલિસ્ટ. એટલે બેમાંથી જે યુઝ કરો એ, પણ આને ડિઝોલ્વિંગ મેટલ રિડક્શન છે એ કહેવાય. રિડક્શન ના અમુક ટાઈપ હોય છે. એક તો ડાયરેક્ટ H2 કેટ હોય છે, બીજું એક આવું ડિઝોલ્વિંગ મેટલ ને કોઈ એસિડના સોલ્યુશનમાં કે એમાં ડીપ કરી રાખો એટલે તરત એમાંથી હાઇડ્રોજન નીકળે. તો આ પણ એક એનો જ પ્રકાર છે. ઘણીવાર છે એ અમુક રિડ્યુસિંગ એજન્ટ સ્પેશિયલ બનાવીને આપણે એડ કરતા હોય. ફોર એક્ઝામ્પલ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, સોડિયમ બોરોહાઇડ્રાઇડ એન્ડ સો ઓન. ઘણા બધા બીજા એવા છે, પણ આપણે એની ઉપર ચર્ચા અત્યારે નથી કરતા. તો આમાં ટ્રાન્સ બનશે અને પેલામાં સીસ. રિલેટિવ કમ્પેરિઝન કરવા માટે થઈને હું આવી રીતે લખી દઉં છું. જુઓ, મારી પાસે એક અહીંયા આગળ અલ્કાઇન છે, R, C ટ્રિપલ બોન્ડ C અને R. હું આની અંદર H2PD અને CaCO3 આવું લખી દઉં છું. આનો મીનિંગ શું થાય? લિન્ડલર્સ. અને લિન્ડલર્સ છે એ રિએક્શન કરે તો કયો આલ્કિન બનાવશે? અહીંયા આગળ આલ્કિન બનશે સીસ, બે અલ્કાઇલ ગ્રુપ ઉપર, બે હાઇડ્રોજન નીચે. આ કયું એડિશન થયું? સીન એડિશન. અને સીન એડિશન ની અંદર પ્રોડક્ટ તમને ખબર છે ઓલવેઝ કયો બનશે? સીસ. ચાલો આપણે હવે એવું કરીએ કે આની અંદર છે એ સોડિયમ અને NH3 એડ કરી દઈએ. હવે તો આને બર્ચ રિડક્શન કહેવાય. બર્ચ રિડક્શન છે એ એનાયન રેડિકલ થી પ્રોસીડ થાય. એટલે અહીંયા આગળ તમને પ્રોડક્ટ તો મળશે, પણ પ્રોડક્ટ કઈ બનશે? બોલો. ટ્રાન્સ. R અને R ઓપોઝિટ, H અને H ઓપોઝિટ. અહીંયા આગળ આન્સર આપણો છે એ કયો આવશે? ટ્રાન્સ. તો ધીસ ઇઝ સિલેક્શન. બરાબર છે? સિલેક્ટિવિટી ઓફ ધ કેટાલિસ્ટ. કેટાલિસ્ટ તમે કયો યુઝ કરો ને એના પ્રમાણે તમને પ્રોડક્ટ મળશે. તમે જે યુઝ, તમારે જે બનાવવું હોય એ તમે બનાવવા માંગો છો. ક્લિયર છે? અહીંયા આગળ શું તમારે બનાવવું છે, એમાંથી શું પ્રોડક્ટ આપણને મળે. એક એક્ઝામ્પલ હજી લખી દઉં છું. બે અલ્કાઇન દેખાય છે જો, અને આપણે આની અંદર H2PD CaCO3 લખીએ, અને એકવાર છે આપણે આની અંદર લિથિયમ અને એમોનિયા એડ કરી દઈએ. ચલો પ્રોડક્ટ શું બનાવશું? પેલાની અંદર છે એ બે બોન્ડ કયા બનવા જોઈએ? ટ્રાન્સ બનવા જોઈએ. તો બે બોન્ડ તમારે ટ્રાન્સ બનાવવાના છે. જો આવી રીતે આપણે લખીએ તો બે બોન્ડ છે, બે બોન્ડ સીસ બનાવવા જોઈએ. સોરી, સીસ. તો આની અંદર જો આ બે બોન્ડ સીસ છે, આમાં બે હાઇડ્રોજન ઉપરની સાઈડ, આમાં બે હાઇડ્રોજન નીચેની સાઈડ, અને અહીં આગળ તો પછી સાયક્લોહેક્સેન રિંગ આવશે જ. આમાં ફર્સ્ટ આન્સર તમારો આ થશે. સેકન્ડ આન્સર માટે બે બોન્ડ ની જ્યોમેટ્રી કઈ છે? ટ્રાન્સ. તો ટ્રાન્સ જ્યોમેટ્રી લખવી હોય તો આપણે આવી રીતે મેન્શન કરી શકીએ. એક અહીંયા બોન્ડ, એક અહીંયા આગળ બોન્ડ. આમાં બે બોન્ડ ટ્રાન્સ અને ટ્રાન્સ છે. આમાં બે બોન્ડ કયા છે? સીસ અને સીસ. તો આવી રીતે છે એ પ્રોડક્ટ લખવાની થાય તમારે. બરાબર છે? આના ક્વેશ્ચન મેં તમને જે શીટ આપેલી છે એમાં એક ટોપિક છે રિડક્શન. એ રિડક્શન ની અંદર આ ક્વેશ્ચન તમને મળી જશે. આમાં છે જ આ ક્વેશ્ચન જે મેં લખ્યા છે ને એ જ મેથડ ની અંદર, એ જ પોઈન્ટ ઓફ વ્યૂ મેં લખેલા છે. રિપ્રેઝન્ટેશન એ જ છે. ઓકે, તો આપણે બીજી એક મેથડ પણ છે એ જોઈએ અલ્કાઇન ના સ્પેશિયલ રિડક્શન માટે થઈને. આ મેથડ જે છે
એ આમ જોવા જઈએ તો સારી છે. આમાં થોડી ઘણી લિમિટેશન પણ છે. બર્ચ રિડક્શન ની થોડી ઘણી લિમિટેશન પણ છે. ટર્મિનલ અલ્કાઇન્સ માટે આ બહુ સારી મેથડ નથી. ટર્મિનલમાં તો એ રિડક્શન કરી અને છેક આલ્કેન સુધી પહોંચી જાય છે. ઇન્ટરનલ હોય તો જ કામ લાગે. હાઇડ્રોકાર્બનમાં તમે લોકો આ શીખ્યા છો, બરાબર. આપણે આગળ વધીએ હવે. માનો કે હું બેન્ઝીન લઉં છું, તો બેન્ઝીન ની અંદર એવું ઓબ્ઝર્વ થયું છે કે આપણે જો આની અંદર લિથિયમ અને એમોનિયા એડ કરી દઈએ તો પ્રોડક્ટ ની અંદર 1 અને 4 નંબરના પોઝિશન ઉપર હાઇડ્રોજન આવી જાય અને આવી પ્રોડક્ટ બને, બરાબર. સાયક્લોહેક્ઝા 1,4 ડાઇન એવું આપણે કહી શકીએ. સાયક્લોહેક્ઝા 1,4 ડાઇન. જો આપણે કોઈ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ લઈ લઈએ અહીંયા આગળ EDG, અને જો આપણે આનું બર્ચ રિડક્શન કરીએ લિથિયમ અને એમોનિયાથી, તો અહીંયા આગળ જે પણ કઈ પ્રોડક્ટ બને છે એ કઈક પ્રોડક્ટ આવી રીતે બને છે. આ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ, હાઇડ્રોજન. અચ્છા, આમાં હવે રિએક્શન પર્ટિક્યુલર ક્યાં થશે ને એ તમે જોજો. ખાસ કરીને આપણે એ જ શીખવાનું છે. રિએક્શન આની અંદર કઈ જગ્યાએ મેઇનલી થાય એ જોવાનું છે તમારે. તમારી પાસે અત્યારે અહીંયા ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે. મારે ડબલ બોન્ડ ક્યાં પ્લેસ કરવા? સીધા અહીંયા આગળ ઊભા ડબલ બોન્ડ પ્લેસ કરી દો. એક અહીંયા ને એક અહીંયા, એવું કરી શકું. હું અહીંયા આગળ પ્રોડક્ટ અત્યારે આમ લખી દઉં છું, આ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ, બરાબર છે. તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ ની અંદર એક અહીંયા બોન્ડ અને એક અહીંયા બોન્ડ રાખી દઉં છું. ચલો, આવી રીતે મૂકું છું. બોન્ડ જે મેં મૂક્યા છે એ તમે અહીંયા આગળ જોશો તો બોન્ડ મેં આવી રીતે અહીંયા આગળ મૂકી દીધા છે, બરાબર છે. આવી રીતે બોન્ડ નું આપણે બ્રેકિંગ કર્યું છે. આવું લખ્યું છે. ચલો નેક્સ્ટ, હું કોઈ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ લઈ લઉં. સર બોલો. સર કયો બોન્ડ તોડવો ખબર કેમ પડે? હમણાં હું મિકેનિઝમ લખું પછી ખબર પડશે. આમે ત્રણ અહીંયા આગળ બર્ચ વાળા લખ્યા છે, પણ હવે કેનામાં કઈ પ્રોડક્ટ બને છે એ તમે આપણે શીખીએ. પણ મેઇન કન્સેપ્ટ અહીંયા આગળ મેં લખ્યો છે. હવે આપણે વિચારીએ ડોનેટિંગ ની અંદર તમે જોવો, ડોનેટિંગમાં તો જે ગ્રુપ જ્યાં જોઈન્ટ છે એ જ કાર્બન sp2 રહે છે, અને આમાં એ કાર્બન sp3 થઈ જાય છે. જો આની અંદર એવું નથી, આ બેમાં અલગ અલગ રીતે પ્રોડક્ટ મળે છે. કેમ આવું થાય છે એ હવે આપણે મિકેનિઝમના પોઈન્ટ ઓફ વ્યૂ થી શીખીએ. જુઓ, સૌથી પહેલા તો આપણી પાસે બેન્ઝીન છે. ચલો હું આમાં લિથિયમ એડ કરી દઉં. લિથિયમ એડ કરો એટલે કોઈ એક પાઈ બોન્ડ ને તમારે બ્રેક કરવાનો થાય. જે પાઈ બોન્ડ ને તમે બ્રેક કરો ઈ અહીંયા આગળ, ચલો હું બનાવું છું એનાયન, કાર્બેનાયન એટલે માઇનસ. અહીંયા આગળ છે એ બનશે રેડિકલ. બાકીના બધા બોન્ડ આમનામ છે. હવે આમાં તો આ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ્ઝન થાય એટલે તરત આમાં શું થઈ જશે? રેઝોનન્સ. આપણે એવું શીખ્યા, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ્ઝન એટલે અહીંયા આગળ કાર્બેનાયન, નીચે આવી જશે ફ્રી રેડિકલ અને આ બોન્ડ નું શિફ્ટિંગ. આમાંથી રેઝોનન્સ થઈને પેલા આ બને. હવે શું કરશો તમે? પ્રોટોનેશન કરવા માટે થઈને NH3 એના ઇલેક્ટ્રોન આપી દે, પ્રોટોન આપી દેશે. તો પેલાની અંદર તો અહીંયા આગળ આવી ગયો હાઇડ્રોજન. એક હાઇડ્રોજન ઓલરેડી અહીંયા છે જ તે, બીજો એમાં એન્ટર થયો, બીજો હાઇડ્રોજન એન્ટર થઈ ગયો ત્યાં. ઓકે, અહીંયા આગળ હવે નીચે શું આવશે? ફ્રી રેડિકલ. હવે આ ફ્રી રેડિકલ શેમાં કન્વર્ટ થશે? માઇનસમાં. અને માઇનસમાં કન્વર્ટ થઈને એની ઉપર H+.
એટલે ડાયરેક્ટલી છે હું સીધું લખી દઉં અહીંયા આગળ. આમાંથી ફાઇનલી આવી રીતે છે એ પ્રોડક્ટ બને. ઉપર એક હાઇડ્રોજન ગયો, એક હાઇડ્રોજન નીચે ગયો અને બોન્ડ નું શિફ્ટિંગ થયું. આ 1 અને 4 ઉપર એડિશન થયું. 1,4 એડિશન કહેવાય આને. તો 1,4 એડિશન અહીંયા આગળ થઈને આવી રીતે પ્રોડક્ટ બને છે. હવે તમે છે એ વિચારજો કઈ રીતે અહીંયા આગળ રિએક્શન થાય. માનો કે મારી પાસે છે અહીંયા આગળ આ મિકેનિઝમ ને તમે જો ધ્યાનમાં લેતા હોય, ઇન શોર્ટ 1,4 એડિશન થી પ્રોડક્ટ મળે છે. આને હું જોવા દઉં છું. હવે તમે એ તો સમજી ગયા કે 1 અને 4 ઉપર જ રિએક્શન થવાની છે. માનો કે મારી પાસે અહીંયા આગળ કોઈ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે. આપણે એવું રાખીએ, ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ EWG. તો EWG કાર્બેનાઇન બનાવવાનું ક્યાં પસંદ કરે બોલો? EWG કાર્બેનાઇન બનાવવા ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ તો ખેંચશે ને. ખેંચે એટલે કાર્બેનાઇન ક્યાં બનાવવાનું પસંદ કરે? પોતે જે કાર્બન ઉપર જોઈન્ટ હોય ત્યાં અહીંયા પસંદ કરશે. જોવા અહીંયા જ કાર્બેનાઇન બને ત્યાં અહીંયા જ માની લો કે EWG જોઈન્ટ હોત તો એ જ કાર્બેનાઇન બને ને એને જ સ્ટેબલાઇઝ કરી દે. એટલે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ જે જગ્યાએ હોય ને એના ઈ પોઝિશન ઉપર અને એની એક્ઝેક્ટ સામેની પોઝિશન ઉપર ઓલવેઝ હાઇડ્રોજન એડ થાય. પોતે જે પોઝિશન ઉપર છે ને ઈ પોઝિશન ઉપરની વાત છે. ત્યાં આ રિએક્શન થશે. બરાબર છે? ક્લિયર? રિડક્શનની પ્રોસેસ તમારે છે એ ક્યાં કરવાની થશે? ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ જે જગ્યાએ પ્રેઝન્ટ હોય ત્યાં જ તમારે છે આને એડ કરવાના. હાઇડ્રોજન ત્યાં જ ઓટોમેટિકલી એડ થશે. પણ હવે એની સામે તમે ચલો એવું વિચારો, આપણી પાસે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે. વી હેવ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ લાઈક OCH3. તમને તો ખ્યાલ છે કે સાહેબ OCH3 ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે અને OCH3 તો ઇલેક્ટ્રોન પેર આપી શકે ડાયરેક્ટલી. હવે તમે મને કહો છે આ છે એ કાર્બેનાઇન બનાવવાનું ક્યાં પસંદ કરશે? આ કાર્બેનાઇન ક્યાં બનાવે? પોતે જે કાર્બન ઉપર છે ત્યાં કાર્બેનાઇન બનાવે કે એનીથી દૂર કાર્બેનાઇન બનાવવાનું પસંદ કરશે? અને એ કાર્બેનાઇન છે એ દૂર બનાવવાનું પસંદ કરે એટલે જો અહીંયા પોતે તો જે જોઈન્ટ છે એ તો છે જ. આ OCH3 સાહેબ અહીંયા કાર્બેનાઇન છે ને અહીંયા બનાવશે. જો અહીંયા કાર્બેનાઇન બનાવે, અહીંયા તો બનાવશે ફ્રી રેડિકલ અને ફ્રી રેડિકલ સાથે તો એ રેઝોનન્સ કરી શકે છે એવું આપણને ખ્યાલ છે. પાઈ બોન્ડ આવી રીતે બ્રેક થયો. પાઈ બોન્ડ આની અંદર બ્રેક તો થયો પણ અલગ રીતે બ્રેક થયો અને હવે આમાં તમે રેઝોનન્સ કરાઈ દો. જેવું તમે આની અંદર રેઝોનન્સ કરાવશો એટલે અહીંયા એક બોન્ડ છે, એક બોન્ડ અહીંયા આગળ છે. અહીંયા છે એ શું આવી ગયું? OCH3. ચલો એકમાં કાર્બેનાઇન, એકમાં ફ્રી રેડિકલ. આમાં આ ઇન્ટરમીડિયેટ સ્ટેબલ છે. આમાં આ ઇન્ટરમીડિયેટ સ્ટેબલ છે. કાર્બેનાઇન આનીથી દૂર રહેવો જોઈએ, નહીતર લોન પેર અપાકર્ષણ થઈ જશે. તો એ તો આપણે સમજાવીએ છીએ. માની લો કે વિડ્રોઈંગ ગ્રુપ કોઈ હોય તો વિડ્રોઈંગ ગ્રુપમાં તો સપોઝ કરો કે યુ હેવ NO2 or COOH. શું કરશો બોલો? અહીંયા જ COOH હોય એ સારું ને? કેમ? ડાયરેક્ટ ચાર્જ ને ખેંચે, માઇનસ ચાર્જ ને. બરાબર? તો આપણે અહીંયા આગળ શું મેન્શન કર્યું? જો આ મેં લખેલું છે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે તો પાઈ બોન્ડ છે એ ફરી જશે. અહીંયા એડિશન કયું કહેવાય? ધીસ ઇઝ નોન એઝ 2,5 એડિશન. આને મારે કેવું હોય તો આને હું બોલીશ 2,5 એડિશન, 2 અને 5 એડિશન. અહીંયા કયું ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ છે? કયું એડિશન થઈ ગયું? 1 અને 4 એડિશન. તો આ તો આપણે કેવા માંગીએ છીએ. બરાબર છે? તો બર્ચ રિડક્શન બેન્ઝીન નું કરીએ તો આવી રીતે આપણને આન્સર મળશે. તમને તો એક્ઝામ્પલમાં અહીંયા OCH3 આપેલો હોય, OH આપ્યા હોય, જે એક્ઝામ્પલ આપેલા હોય એ તમારે આન્સર લખી દેવાનો. ડાયરેક્ટ આ આન્સર લખી દેવાનો. આ સીધો આન્સર આવી રીતે આવી ગયો. તો આ મેં તમને અલગથી વિચારતા શીખવાડ્યું. આમાં કેમ આન્સર લખ્યો ને. ચલો નેક્સ્ટ. બર્ચ રિડક્શન ની વાત અહીંયા આગળ પૂરી થઈ ગઈ છે. બર્ચ રિડક્શન ની વાત એક નાનો એવો ક્વેશ્ચન છે એ સોલ્વ કરી લઈએ. બરાબર? નાનો એવો ક્વેશ્ચન અહીંયા આગળ સોલ્વ કરીને પછી આગળ વધી જઈએ. અહીંયા આગળ છે H2 પેલેડિયમ CaCO3. અહીંયા આગળ છે એ લિથિયમ અને NH3. અહીંયા કોઈ કમ્પાઉન્ડ છે એ X બને છે. આ X ની અંદર આપણે છે એ એડ કરી દીધું Br2 CCl4 એટલે અહીંયા આગળ Y બને છે. અહીંયા આગળ A અને આની અંદર પણ મેં સિમિલર એડ કર્યું Br2 CCl4 અહીંયા બને છે B. તો તમને એવો ક્વેશ્ચન આપ્યો છે આ Y અને B વચ્ચે રિલેશન શું હોય?
વાય અને બી વચ્ચેનો રિલેશન શું હોય? વોટ ઇઝ ધ રિલેશનશિપ બિટવીન વાય એન્ડ બી? આ બે વચ્ચેનો રિલેશનશિપ ગોતવાનો છે. ઓપ્શન છે ઇનાન્શોમર, ઓપ્શન બી ડાયાસ્ટીરિયોમર, ઓપ્શન સી જ્યોમેટ્રિકલ આઇસોમર, સ્ટ્રક્ચરલ આઇસોમર પહેલા લખી દઈએ અને ઓપ્શન ડી એક કોઈ નહીં. હાલો વિચાર કરો, પ્રોડક્ટ લખો અને પછી મને આન્સર કહો. તમે લોકો તમારી રીતે પહેલા વિચારી જુઓ આમાં શું આવવું જોઈએ, કયું યોગ્ય છે. ચલો હું હવે અહીંયા આગળ આન્સર લખું છું. પહેલા તો આ બેન જવા દઈએ. એ શું બન્યું હશે ને બી શું બન્યું હશે? એ અહીંયા આગળ બનેલો હોવો જોઈએ સીસ, એટલે આવી રીતે, અને આ બનેલા હોવા જોઈએ ટ્રાન્સ. અચ્છા, હવે આમાં આપણે Br2 એડ કર્યો. Br2CCl4 કેવું એડિશન છે? એન્ટી. હવે સીસ ની અંદર એન્ટી એડિશન એટલે અહીંયા આગળ પ્રોડક્ટ શું હોય? રેસેમિક. અને આની અંદર આપણે એડિશન કર્યું Br2 અને CCl4. આ ટ્રાન્સ છે, અહીંયા શું બનશે? મિઝો. બરાબર. રેસેમિક અને મિઝો એકબીજાના શું કહેવાય? ડાયાસ્ટીરિયોમર. આમાં તમારો આન્સર આવવો જોઈએ ડાયાસ્ટીરિયોમર. ઓકે, તો અલગ અલગ રીતે આપણે રિડક્શન ની મેથડ જોઈ. સીસ ક્યારે બને, ક્યારે ટ્રાન્સ બને. પછી બર્ચ રિડક્શન ની અંદર બેન્ઝીન ને રાખીએ તો કઈ રિએક્શન થી આપણને, એટલે કેવી રીતે આપણને પ્રોડક્ટ મળે, બધી ડિસ્કશન થઈ ગઈ. હવે આપણે અલગ અલગ ફંક્શનલ ગ્રુપ ઉપર H2 પીડી એપ્લાય કરી અને ચેક કરી જોવાનું છે કોનું રિડક્શન છે એની અંદર થાય છે. H2 અને પીડી બરાબર. અલગ અલગ બીજા કોઈ ફંક્શનલ ગ્રુપ ઉપર આપણે એડ કરી અને જોઈ જોઈએ. ડાયરેક્ટ રિએક્શન જ બધી હું લખું છું. ચલો, પેલું તો આ આલ્કીન છે, RCH ડબલ બોન્ડ CH2, અને સ્ટીરિયો કેમિસ્ટ્રી આરે લખાય એટલે અહીંયા આગળ તો હું આવી રીતે લખી દઉં છું. આ આલ્કીન છે. આલ્કીન ની અંદર આપણે છે એ કોઈ હાઇડ્રોજન H2 પીડી એડ કરીએ તો અહીંયા આગળ શું આવશે આન્સર? એક અહીંયા આગળ R છે, આ બીજો R, આલ્કેન બને છે. અચ્છા, આલ્કાઇન આપેલા હોય તો પેલા અહીંયા આગળ મોમેન્ટરીલી વચ્ચે ઇન્ટરમીડિયેટ તરીકે કયો બનશે? સીસ. પણ આ કાંઈ સોલ્યુશનમાં રહી ન શકે. આનું ફરીથી રિએક્શન થઈ જાય અને ફાઇનલી આપણને શું મળશે? આલ્કેન. જો આ પ્રોસેસને સ્ટોપ કરી દેવી હોય અહીંયા આગળ તો શું એડ કરાય? CaCO3, કાકો 3. બરાબર. બીજા કોઈ ફંક્શનલ ગ્રુપ લઈએ આપણે. માનો કે મારી પાસે અહીંયા આગળ આલ્ડીહાઇડ છે. આલ્ડીહાઇડ ધેટ મીન્સ CHO.
આની અંદર આપણે એડ કરી દઈએ H2 અને PD પેલેડિયમ. The process remains same. પ્રોસેસ આની અંદર સેમ જ રહે. પ્રોસેસ સેમ રહે ધેટ મીન્સ અહીંયા આગળ તમારી પાસે C ડબલ બોન્ડ O છે, અહીંયા આગળ એક H છે, આને આલ્ડીહાઇડ કહેવાય. અહીંયા આગળ ચલો નીચે સરફેસ છે, અહીંયા આગળ બધા હાઇડ્રોજન્સ અવેલેબલ છે. શું થશે? આ હાઇડ્રોજન આ કાર્બન ઉપર ટ્રાન્સફર થશે, આ છે એ ઓક્સિજન ઉપર ટ્રાન્સફર થશે, અને અહીંયા આગળનો જે આ પાઈ બોન્ડ છે એ પાઈ બોન્ડ ધીમે ધીમે અહીંથી બ્રેક થશે. ફાઇનલી બે હાઇડ્રોજન ત્યાં એડ થઈ જશે. તો એક આવો ઇન્ટરમીડિયેટ થ્રુ રિએક્શન થશે, એક H અહીંયા આગળ ને એક H અહીંયા આગળ. ચલો ન્યા એક હાઇડ્રોજન એડ થયો તો શું બની ગયું? CH2. જો હાઇડ્રોજન એક અને બીજો CH2, અહીંયા શું આવશે? OH. આલ્ડીહાઇડ તો ટર્મિનલ ગ્રુપ છે ને સાહેબ, તો ટર્મિનલ ગ્રુપ હોય તો આમાંથી ઓલવેઝ રિડક્શન થી શું બનશે? 1 ડિગ્રી આલ્કોહોલ. પ્રાઇમરી આલ્કોહોલ 1 ડિગ્રી આલ્કોહોલ ઇઝ ધ પ્રોડક્ટ. તો 1 ડિગ્રી આલ્કોહોલ બને છે. નેક્સ્ટ માં આવો. ચલો હું અહીંયા આગળ કોઈ બીજા લઈ લઈએ. કીટોન લઈ લઈએ. કીટોન C ડબલ બોન્ડ O, અહીંયા R, H2 અને પેલેડિયમ. હવે શું આવશે કયો? આ એક હાઇડ્રોજન અહીંયા એડ કરો ને એક હાઇડ્રોજન ક્યાં એડ કરો. પ્રોડક્ટ શું લખવી પડે મારે? RCH, R અને OH કયા બન્યા છે? જો 2 ડિગ્રી આલ્કોહોલ. કીટોન છે એ તો ઇન્ટરનલ ગ્રુપ છે, આલ્ડીહાઇડ છે એ ટર્મિનલ ગ્રુપ છે, કીટોન ઇન્ટરનલ ગ્રુપ છે. ઇન્ટરનલ એટલે બે આલ્કાઇલ ની વચ્ચે, બે આલ્કાઇલ ની વચ્ચે આવે. તમે એને આમ તમને જેમ મન થાય એમ લખો, તમને આઈડેન્ટિફાઈ થવો જોઈએ. બરાબર છે? આવી રીતે હું લખી દઉં. ચલો આ R, C ડબલ બોન્ડ O અને R. જો કીટોન છે એ તો વચ્ચે આવે, જોયું? અને આ શૃંખલાને છેડે હોય. It is present at the extreme of chain. અને અહીંયા આગળ it is present in between two different alkyl group. It is bivalent functional group. અને જો એ bivalent functional group હોય તો હંમેશા એમાંથી જે પણ કઈ પ્રોડક્ટ મળશે એ પ્રોડક્ટ કઈ મળશે? 2 ડિગ્રી. 2 ડિગ્રી આલ્કોહોલ. આમાં 1 ડિગ્રી મળે છે ને આમાં 2 ડિગ્રી. ધીસ ઇઝ રિડક્શન. આમાં કોઈ કાર્બન ના નંબર વધી જાય ને એવું કઈ નથી. ખાલી પાઈ બોન્ડ દૂર થાય ત્યાં તમારે છે એડ કરવાનું થાય C ડબલ બોન્ડ O. અચ્છા, C ડબલ બોન્ડ O ને બ્રેક કરીને OH. આમાંથી કોઈના રિડક્શન થી ક્યારેય 3 ડિગ્રી ન બનાવી શકાય. 3 ડિગ્રી ક્યારેય કોઈના રિડક્શન થી બનાવી ન શકાય, કારણ કે 3 ડિગ્રી કાર્બન એવો આપણને મળે પોસિબલ જ કેમ છે? તમે આવું વિચારો. માની લો કે મારે 3 ડિગ્રી બનાવવો છે, અહીંયા એક R, એક અહીંયા R, એક અહીંયા R, તો અહીંયા ડબલ બોન્ડ O. આવો કાર્બન પેન્ટાવેલેન્ટ તો હોય નહીં. તો કોઈ પણ ના રિડક્શન થી ડાયરેક્ટ 3 ડિગ્રી આલ્કોહોલ આપણને મળશે નહીં. 3 ડિગ્રી આલ્કોહોલ કોઈ દિવસ કોઈના રિડક્શન થી બની શકે નહીં. આલ્ડીહાઇડ આપેલો હોય તો 1 ડિગ્રી લખો, કીટોન આપેલા હોય 2 ડિગ્રી લખો. ચલો એક્ઝામ્પલ માં આવી રીતે મને આપ્યું છે. આ શું છે? કીટોન. કીટોન હોય તો આના રિડક્શન થી પ્રોડક્ટ શું લખવાની? 2 ડિગ્રી આલ્કોહોલ. અહીંયા આગળ ડબલ બોન્ડ O હતો એ કાઢીને અહીંયા OH લખી દો, અને અહીંયા કાર્બન છે એ કાયરલી બનશે. sp2 માંથી sp3 થયો તો બે બનશે, પ્લસ માઇનસ બે બની શકે. આમાંથી આ આન્સર. 1 આલ્ડીહાઇડ આપો હોય તો એની રીતે તમે આન્સર લખો. ચલો તમને માનો કે ફોર્માલ્ડીહાઇડ આપેલો છે તો શું આન્સર લખશો? શું આન્સર બને? HCHO, H2 અને પેલેડિયમ. શું બનશે? મિથેનોલ. એક કાર્બન હોય તો એવી રીતે તમને આપ્યો છે. ચલો એસિટાલ્ડીહાઇડ CH3CHO. શું બનશે? CH3CH2OH. તો બસ આમાં તો ટર્મિનલ છે 1 ડિગ્રી, આમાં છે ઇન્ટરનલ છે 2 ડિગ્રી. વધારે તો કઈ આમાં એક્ઝામ્પલ લેવાની આપણને જરૂર લાગતી નથી. હવે કાર્બોક્સિલિક એસિડ ના ડેરિવેટિવ્સ લઉં છું. કાર્બોક્સિલિક એસિડ ના ડેરિવેટિવ્સ ની અંદર ફર્સ્ટ ડેરિવેટિવ ઇઝ COCl. એસિડ ક્લોરાઇડ કહેવાય. એસિડ ક્લોરાઇડ ની જો આપણે રિડક્શન કરીએ H2 પેલેડિયમ સાથે, તો ફર્સ્ટ ઓફ ઓલ હાઇડ્રોજન છે એ સરફેસ ઉપરથી અહીંયા આગળ ટ્રાન્સફર થાય. જો અહીંયા એક H છે,
એક અહીંયા H છે. ચલો આની સાથે શું રિમૂવ કરું? HCl. HCl નીકળી ગયા પછી આ શેમાં કન્વર્ટ થઈ ગયો? HCl નીકળી ગયા પછી આ બની જાય છે આલ્ડીહાઇડ. આ કે ના? તો પેલા સબસ્ટિટ્યુશન રિએક્શન જેવું થયું. હાઇડ્રોજન છે એને ક્લોરીન ને રિપ્લેસ કરી દીધો. હાઇડ્રોજને ક્લોરીન ને રિપ્લેસ કરી દીધો. પેલા આલ્ડીહાઇડ બન્યો અને એક અત્યારે જ શીખ્યા આપણે 1 મિનિટ પહેલા. એકવાર આલ્ડીહાઇડ બને તો એના રિડક્શન થી પછી શું થાય? આલ્કોહોલ બની જશે. તો આપણે રિએક્શન ને અહીં આગળ સ્ટોપ નહીં કરી શકીએ. રિએક્શન ને આપણે છેક ક્યાં સુધી લઈ જવી પડે? 1 ડિગ્રી આલ્કોહોલ. So the main product is RCH2OH અને આને કહેવાય 1 ડિગ્રી આલ્કોહોલ. So this is living group. અહીંયા આગળ તમને એક શું મળે છે? લિવિંગ ગ્રુપ મળે છે. બરાબર છે? આ લિવિંગ ગ્રુપ અહીંયા આગળ પ્રેઝન્ટ છે. અને ધ્યાનમાં રાખજો, COCl ના રિડક્શન થી આલ્કોહોલ જ બનશે અને રિમૂવ શું થશે? HCl. લિવિંગ ગ્રુપ તો આપણે આમ પણ દૂર કરી દઈએ છીએ રિએક્શન માંથી. તમે લોકો શીખ્યા ગ્રિગ્નાર્ડમાં પણ આપણે આને દૂર જ કરતા હતા ને. ગ્રિગ્નાર્ડમાં પણ આપણે ગ્રિગ્નાર્ડની અંદર રીતે શું બનતું હતું? આલ્કોહોલ જ, પણ એમાં 1 ડિગ્રી વધી જતી હતી. આમાં આપણે આવું કરશું. આની જગ્યાએ ચલો માની લો કે તમને આ આપ્યું હોત C ડબલ બોન્ડ O અને અહીંયા OCH3. ધીસ ઇઝ એસ્ટર. આ એસિડ ક્લોરાઇડ છે અને આ શું છે? એસ્ટર. એસ્ટર નું આપણે કરીએ H2 પેલેડિયમ. શું રિમૂવ કરવું? બોલો, લિવિંગ ગ્રુપ કયો છે? આમાં લિવિંગ ગ્રુપ કોણ છે? Cl. આમાં લિવિંગ ગ્રુપ કોણ છે? OCH3. સિંગલ બોન્ડ થી જે જોડાયેલા છે કાર્બોનિલ, કાર્બન આર, એ બધા જ લિવિંગ ગ્રુપ કહેવાય. આમાંથી રિમૂવ શું થવું જોઈએ? CH3OH. મિથેનોલ કોઈ પણ આલ્કોહોલ સિમ્પલી. અને આમાં પેલા H આવી જશે અને H નું ફરીથી તમે રિડક્શન કરી દો. The final answer is RCH2OH. તમને 2 આલ્કોહોલ મળશે. ઈ સેમ પણ હોય, અલગ અલગ પણ હોય, ડિફરન્ટ પણ. તમને આઈડિયા હોવો જોઈએ. આવું મને આપ્યું છે. ચલો આનું જો આપણે H2PD રિડક્શન થાય તો આન્સર શું આવશે? પેલું તો અહીંયા આગળ તમને બેન્ઝીન ઉપર C ડબલ બોન્ડ O છે. અહીંયા આગળ એક એસ્ટર છે. આ લિવિંગ ગ્રુપ કહેવાય. ધીસ ઇઝ ધ લિવિંગ ગ્રુપ. આટલો મોટો છે અહીંયા આગળ ભાગ છે, આ લિવિંગ ગ્રુપ છે. આ C6H5C ડબલ બોન્ડ O, ત્યાં તો શું કરી દેશો તમે? CH2OH અને આટલો ભાગ નીકળશે લિવિંગ ગ્રુપમાં. લિવિંગ ગ્રુપમાં જો નીકળતા હોય તો ત્યાં OH કરી દો, સાયક્લોપેન્ટેનોલ. તો આમ આન્સર લખવાના થાય. લિવિંગ ગ્રુપ દેખાવા જરૂરી છે. બરાબર છે? આને જવા દઉં છું. એનહાઇડ્રાઇડ માં તો પણ એક લિવિંગ ગ્રુપ છે કે નહીં? એનહાઇડ્રાઇડ ની અંદર પણ લિવિંગ ગ્રુપ છે. તો એનહાઇડ્રાઇડ ની અંદર લિવિંગ ગ્રુપ લેવા જઈએ તો શું થાય? R C ડબલ બોન્ડ O. R C ડબલ બોન્ડ O. અહીં આગળ O. C ડબલ બોન્ડ O અને R. કોઈ પણ એકને દૂર કરવાના છે. કોને લિવિંગ ગ્રુપમાં રિમૂવ કરશો? આને રિમૂવ કરી દો. ચલો આને કરો, કાને કરો. આ સિમેટ્રિકલ છે, 2 હરખા જ છે. આને રેડીમેડ તમારે એક હાઇડ્રોજન આપી દેવાનો. CH3COOH માં રિમૂવ થઈ જશે. બરાબર? અને અહીંયા આગળ આનું આપણે કામ છે. આમાંથી પ્રોડક્ટ કઈ બનશે? કયો જઈ? RCH2OH. RCH2OH. અને આમાંથી શું રિમૂવ થયું? RCOOH. એસિડ એની અંદરથી ઓટોમેટિક બહાર નીકળી જશે. ક્લિયર? તો 3 અહીંયા આગળ આપણે લખી દીધા છે. સાઈડ પ્રોડક્ટ કોઈની લખવાની કઈ જરૂર નથી. લખો કે ન લખો, તમારે તો મેઇન પ્રોડક્ટ આવડે એ જ કામનું છે. અને આ બધા કાર્બોક્સિલિક એસિડના ડેરિવેટિવ છે. આન્સર ઓલવેઝ 1 ડિગ્રી આલ્કોહોલ આવશે. નાઉ અમાઇડ ની વાત કરી દઈએ. અમાઇડ ઇઝ સ્પેશિયલ કેસ. કાર્બોક્સિલિક એસિડ નો ડેરિવેટિવ જ છે ને અમાઇડ. C ડબલ બોન્ડ O અને NH2. તમને એવું હોય કે હું આમાંથી NH3 કાઢી દઉં, એવું નહીં થાય.
આમાં એવું પોસિબલ નથી. અમાઇડ છે, અમાઇડ ની અંદર તો તમે જાણો છો કે અમાઇડમાં હાઈએસ્ટ રેઝોનન્સ આમાં હોય અને અમાઇડ ની અંદર રેઝોનન્સ સૌથી વધારે સારામાં સારું છે. અહીંયા આગળ શું બનશે? O માઇનસ. અહીંયા આગળ શું છે? NH2+. મેક્સિમમ રેઝોનન્સ ક્યાં હોય? કાર્બન નાઇટ્રોજન વચ્ચે. અને આ અમાઇડ ની અંદર આવું રેઝોનન્સ છે એ બહુ જ ઇફેક્ટિવ છે. જો બીજા બધા કોઈ ઇલેક્ટ્રોન દે નહીં, આ ઓક્સિજન તો આની અડધી લોન પેર છે અહીંયા રેઝોનન્સમાં, અડધી આ બાજુ. Cl તો દેતા જ નથી. એસ્ટર છે એ ડોનેટ કરે છે, પણ એ એટલા બધા તો ડોનેશન ન કરી શકે. આ એક આખો અલગ કેસ છે. આમાં આ લિવિંગ ગ્રુપ નથી. આમાં આ લિવિંગ ગ્રુપ નથી. તો હવે શું થશે સાહેબ? આમાં ચલો આ NH2 ને છોડીને C ડબલ બોન્ડોમાં ડાયરેક્ટ એડિશન કરાવો. હું તમને અહીંયા આગળ શીખવાડું છું, તમે સમજવાનો પ્રયત્ન કરજો. આમ લખું છું, ધીસ ઇઝ અમાઇડ. આવી રીતે. હવે તમે અહીંયા આગળ સરફેસ રાખેલી છે, આ સરફેસ. આમાં અહીંયા એક હાઇડ્રોજન છે, એક હાઇડ્રોજન અહીંયા છે. આ હાઇડ્રોજન હવે છે આમાં ધીમે ધીમે ટ્રાન્સફર થશે. જો આવી રીતે આ હાઇડ્રોજન છે એ બે આમાં ટ્રાન્સફર થાય. જેવા હાઇડ્રોજન ટ્રાન્સફર થયા એટલે શું આવ્યું જુઓ તો જઈ, RCH. અહીંયા આગળ શું બન્યું? OH. અહીંયા શું છે? NH2. એકના એક કાર્બન ઉપર આ OH અને NH2 નું રહેવું ડિફિકલ્ટ છે. તરત આમાંથી છે એ કોઈ એક મોલેક્યુલ નીકળી જશે. શું થવું જોઈએ કયો જઈ? તરત આમાંથી H2O નીકળી જશે અને જેવો H2O નીકળી ગયો એટલે શું બન્યું? RCH. અહીંયા ડબલ બોન્ડ શું આવી ગયું? NH. આ આલ્ડીહાઇડ ની જેવું જ છે. જો આલ્ડીહાઇડ માં શું હોય? R C ડબલ બોન્ડ O અને H. અહીંયા આગળ ડબલ બોન્ડ NH અને H છે. આનું ફરીથી રિડક્શન થાય તો અહીંયા એક હાઇડ્રોજન, એક ઉપર હાઇડ્રોજન, એટલે કે અહીંયા આગળ શું બની જશે? NH2. આમાં H2O રિમૂવ થઈ જશે. એમોનિયા રિમૂવ નો આમનામ વિચારો તોય ખબર પડશે. ચલો યુ હેવ ચોઇસ ટુ રિમૂવ ટુ થિંગ્સ. આમાંથી બે તમે દૂર કરી શકો. કાં તમે આમાંથી લિવિંગ ગ્રુપમાં H2O દૂર કરી શકો આ ઓક્સિજન ને કાઢીને, અને કાં તમે આ NH2 ને કાઢીને લિવિંગ ગ્રુપમાં કોને દૂર કરી શકો? NH3 ને. વીકર બેઝ આર ગુડ લિવિંગ ગ્રુપ. શું મેં તમને શીખવાડ્યું હતું? બોલો, કન્સેપ્ટ શું હતો? વીકર બેઝ આર ગુડ લિવિંગ ગ્રુપ. તો વીક બેઝ કોણ છે? NH3 કે H2O? H2O ની તુલનામાં તો સ્ટ્રોંગ બેઝ કહેવાય. એટલે એનો મીનિંગ એવો થયો કે સાહેબ આ લિવિંગ ગ્રુપ હોય, આ લિવિંગ ગ્રુપ નો હોય. તો આમાં ભૂલ ન પડી જાય. અમાઇડ ડેરિવેટિવ છે. અમાઇડ ની અંદર વીકર બેઝ આર ગુડ લિવિંગ ગ્રુપ. લિવિંગ ગ્રુપ નો કન્સેપ્ટ લાગે છે ભાઈ આમાં. એટલે ખોટું આમાં પછી દર વખતે તમે દૂર કરો છો ને આમાં એ થાય એવું નહીં બને. લિવિંગ ગ્રુપ નો કન્સેપ્ટ. H2 અને પેલેડિયમ. શું આન્સર આવશે કયો જઈ? RCH2 NH2 ને રિમૂવ શું થશે? H2O. લિવિંગ ગ્રુપ NH3 નથી આમાં. આવો એક ક્વેશ્ચન પેલા પૂછાયેલો અને એ લોકોએ સાયક્લિક એમાઇડ આપેલો. જો આમ છે, અહીંયા NH, આ C ડબલ બોન્ડ O. ફરીથી અહીંયા આગળ દેખાડું છું. જો આ રિંગ અંદર શું છે? NH અને અહીંયા ડબલ બોન્ડ O. આને સાયક્લિક એમાઇડ કહેવાય. CONH, સાયક્લિક એમાઇડ. મોટા ભાગના એક્ઝામમાં જ્યારે આ ક્વેશ્ચન પૂછાણો ને ત્યારે મોસ્ટ ઓફ છે એ બધા આવું લખીને આવ્યા હતા. અહીંયા આગળ આમનમ અને અહીંયા ઠપકારીને આવ્યા હતા OH. એટલે આ આન્સર નો થાય. આવો આન્સર નો થાય. એને તો ઓલું જ દેખાતું હોય ને, C ડબલ બોન્ડ ને રિડ્યુસ કરો એટલે H અને OH મૂકો ને તમારો આન્સર આવી જાય. એવું ના થાય. આમાંથી તરત આ બન્યા પછી આની અંદરથી તરત છે એ શું થાય? જો અહીંથી OH બહાર નીકળી જાય, અહીંથી H વયો જાય. રેડીલી ઇટ એલિમિનેટ્સ H2O અને H2O જેવો જાય એટલે ડબલ બોન્ડ અહીંયા બને અને આમાં હવે ફરીથી H2PD એડ થાય અને H2PD જેવો આની અંદર ફરીથી એડ થાય એટલે તમારો જે આન્સર છે ને એ આવું આવી જાય, NH. અહીંથી ઓલ ઓવર H2O નીકળી જાય છે સાહેબ. ઓલ ઓવર અહીંયા આગળથી H2O બહાર નીકળી જાય. તો આને તમે ધ્યાનમાં રાખશો, બરાબર છે? અમાઇડ આપેલો હોય તો H2O દૂર કરવાના છે, નહીં કે નાઇટ્રોજન નો N. ચલો આ આન્સર આવશે.
This should be your answer. amide નો કેસ તમને લોકોને ખ્યાલ આવ્યો શું કરવાનો? બીજા બધા ડેરિવેટિવ જેવું નથી. બેન્ઝેમાઇડ H2 અને PD શું પ્રોડક્ટ આવશે કયો જઈ? પ્રોડક્ટ અહીંયા આગળ તમારી આવવી જોઈએ CH2 અને અહીંયા આગળ NH2. CO માંથી કન્વર્ટ થઈ ગયા CH2 અને અહીંયા આગળ NH2 તો એમને જ રહેવાના છે. અમાઇડ ની અંદરથી આવી રીતે આન્સર લખશો તમે. ઇન શોર્ટ C ડબલ બોન્ડ O માંથી CH2 બને છે. આ વાત થઈ અમાઇડ. છેલ્લું બાકી રહ્યું એસિડ, કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ itself it is acidic અને એ એસિડિક હોવાના કારણે એ રિએક્શન નથી કરતા આની સાથે. કાર્બોક્સિલિક એસિડમાં જો તમે એડ કરો H2 અને પેલેડિયમ તો આ કાર્બોક્સિલિક એસિડ પોતે જ છે એ શું પ્રોડ્યુસ કરી શકે? H+. એટલે એસિડની પ્રેઝન્સમાં આની જે કેટેલિસ્ટની સરફેસ હોય ને એ એક્ટિવ નથી રહેતી. catalyst no longer remains active and that's why the reduction process of carboxylic acid through H2 palladium is very very slow. આ પ્રોસેસ છે ને એ બહુ જ સ્લો થઈ જાય છે. આની અંદર કોઈ ઇફેક્ટ નથી રહેતી. આમાં તમારે છે એવું માનવાનું કે આ રિએક્શન નથી થતી. કાર્બોક્સિલિક એસિડ ડુ નોટ અંડરગો રિડક્શન થ્રુ H2 palladium. જો તમારે આનું કોઈ પણ સંજોગોમાં રિડક્શન કરવું હોય તો તમારે છે ને આના H+ નો ઉકેલ કરવો પડે. એ તમારે આની અંદર ચારકોલ એડ કરી દેવાય. ચારકોલ, બરાબર? ચારકોલ તમે આની અંદર એડ કરી દો અને પછી બીજું તમે એડ કરી દો આની અંદર રૂથેનિયમ. રૂથેનિયમ એક મેટલ છે, બરાબર છે? આયર્ન ની નીચે આવે. આ તમે જે ડી બ્લોક ભણશો ને એમાં આવશે. બધી જે વર્ટિકલ કોલમ્સ છે એમાં આયર્ન ની નીચે રૂથેનિયમ રહે છે. 4D સિરીઝ નું એલિમેન્ટ છે. ઓકે, અને આઈ થિંક 44 આનો એટોમિક નંબર છે. તો એ આયર્ન, રૂથેનિયમ અને ઓસ્મિયમ એવી રીતે લાઈન ની અંદર રહેતા હોય છે. તો આ 4D નું એલિમેન્ટ, આની પ્રેઝન્સ ની અંદર આનું રિડક્શન થઈ અને અહીંયા આગળ છે એ બને છે CH2OH. આમાંથી પણ આલ્કોહોલ. સિમ્પલી આનું રિડક્શન થતું નથી. આપણે એવું જ રાખશું કે સાહેબ કાર્બોક્સિલિક એસિડ છે આનીથી રિડ્યુસ થતા નથી. એનસીઆરટી માં આ વાત કોઈ નથી લખેલી. એનસીઆરટી વાળા આ વાત નથી કરતા, પણ રિયાલિટી તો આ જ છે. તમને ઓલ્ડ ટેક્સ્ટ બુક ના એક્ઝામ્પલ ક્યાંક જોશો ને તો તમને આનું રિડક્શન કરાવેલું મળશે. પણ એ રિડક્શન તમને જો મળે તો તમારે સમજી જવાનું કે એ કોઈ રૂથેનિયમ કાર્બનની પ્રેઝન્સ ની અંદર રિડક્શન કરાવેલું છે એટલે પ્રોડક્ટ મળે છે. સિમ્પલી ડાયરેક્ટ H2 અને પેલેડિયમ ક્યારેય કાર્બોક્સિલિક એસિડ નું રિડક્શન ન કરી શકે, બરાબર? H2 નિકલ લ્યો કે આ લ્યો, કાર્બોક્સિલિક એસિડ નું રિડક્શન નહીં કરવાનું. એના ડેરિવેટિવ નું રિડક્શન સ્લો હોય. આમ તો એસ્ટર નું એનું રિડક્શન સ્લો જ છે, પણ કમ્પેરેટિવ મળે ખરી. આનું તો થાય જ નહીં. આનું ભૂલી જવાનું. આનું તમે છે એ લખશો નહીં. ચલો, આ કાર્બોક્સિલિક એસિડ ની ડિસ્કશન કરી. આવું આપ્યું હોય તો હું આમાંથી પાસ કરું છું H2 અને પેલેડિયમ. કયો છે શું પ્રોડક્ટ લખશો? CHO માંથી તો શું બનાવી દેશો? CH2OH. અહીંયા આગળ 2 ડિગ્રી આલ્કોહોલ બની જશે. અચ્છા, કાર્બોક્સિલિક એસિડ ને છોડી દો આમનો. આની અત્યારે જ વાત કરી. અહીંયા આગળ શું બની જશે? CH2OH. COCl માંથી પણ શું બનશે? CH2OH. તો આ આપણને છે એક પ્રોડક્ટ આવી બને છે. વિચારવાનું તમારે એ જ હતું કાર્બોક્સિલિક એસિડ નું નહીં થાય, બાકી બધાનું થઈ જશે. એસ્ટર ને બધાનું કરી શકશો, આનું એકનું નહીં કરતા. આમાં ઇફેક્ટિવ રેટ ઓફ રિએક્શન નથી. અને જો ક્યાંય તમને જૂના ક્વેશ્ચન્સમાં ક્યાંય કરાવેલું મળે તો તમે શું સમજશો? એ એક સ્પેશિયલ કેસ છે. રૂથેનિયમની પ્રેઝન્સની અંદર એને રિડક્શન કરાવેલું છે તો થાય, નહીતર ન થાય, બરાબર? રૂથેનિયમ તો કાર્બોક્સિલિક એસિડને એક કોમ્પ્લેક્સ બનાવીને બાઇન્ડ કરી લે છે એટલે એ રિએક્શન પોસિબલ થાય છે. કોઓર્ડિનેશન કેમેસ્ટ્રીની અંદર એ બધો કન્સેપ્ટ થોડો ઘણો આવે એવું હોય.
અને એક તમારા બધા સેન્ટરની અંદર કાલે મેં બધાનો સિલેબસ મગાવ્યો અને બધાને જોયું, ઓલમોસ્ટ બધાને ડીએફ બી બ્લોક કોઓર્ડિનેશન બાકી છે. જો બનશે તો હું એવો પ્રયત્ન કરીશ કે મારે આ ઓર્ગેનિક વાળું પૂરું થાય એટલે હું છે એ કોઓર્ડિનેશન કેમેસ્ટ્રી સ્ટાર્ટ કરી અને તમને એ આખું ચેપ્ટર છે એ કન્ડક્ટ કરાવી દઉં. બરાબર? કોઓર્ડિનેશન કેમેસ્ટ્રી એ જો પોસિબલ બનશે તો હું અહીં આગળથી તમને લઈ દઈશ એટલે તમારે એક ઓછું થઈ જાય. એ બધા સેન્ટર સાથે હું વાત કરી લઉં છું. કાલે બધાના સિલેબસ મેં જોયા છે, કોને કેટલું ચાલ્યું છે, કોણ ક્યાં પહોંચ્યા છે, બધાને જોયું. પી બ્લોક કોઓર્ડિનેશન ડીએફ એ તો બધાને બાકી જ છે. પેલું પણ બાકી છે, બાયોમોલેક્યુલ્સ એ પણ અહીંયા આગળ બાકી છે. તો એ આપણે બધા જ જોઈશું કઈ રીતે સેટ થાય છે. ચલો પાછા આવીએ આપણે રિડક્શન પ્રોસેસની અંદર. તમને આપેલું છે હવે સાયનાઇડ, નાઇટ્રાઇલ. નાઇટ્રાઇલ એટલે શું થશે? સી ટ્રિપલ બોન્ડ એન. આની અંદર H2 અને પેલેડિયમ. શું પ્રોડક્ટ લખશો બોલો? આલ્કીન માંથી શું બને? તો આલ્કેન. તો આલ્કીન જેવા ટ્રિપલ બોન્ડ છે, CH2 NH2. Then we have isocyanide. અને આઇસોસાયનાઇડ ની અંદર રીતે છે H2 પેલેડિયમ. શું પ્રોડક્ટ લખશો? R NHCH3. આ તમને 1 ડિગ્રી એમાઇન આપશે અને આમાં નાઇટ્રોજન અંદર છે એટલે આ તમને આપશે 2 ડિગ્રી એમાઇન. અને 1 ડિગ્રી એમાઇન અને 2 ડિગ્રી એમાઇન આ બે એકબીજાના શું કહેવાય? ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ. 1 ડિગ્રી એમાઇન 2 ડિગ્રી એમાઇન એકબીજાના શું કહેવાય? ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ. નાઇટ્રોનું કરી દઈએ રિડક્શન. જેટલા છે એ બધા જ ફંક્શનલ ગ્રુપ અલગ અલગ લઈને તમને રિડક્શન શીખવાડું છું. RNO2. ચલો H2 પેલેડિયમ. શું લખશો આની અંદરથી? R. અહીં આગળ શું બની જશે? NH2 કમાઈ. H2O દૂર થઈ જશે, 2H2O. આવી રીતે લખવું જોઈએ. તો જરૂરી એવા બધા જ કોમ્પ્લેક્સ કેટલા જરૂરી એવા બધા જ મેં તમને ફંક્શનલ ગ્રુપ લઈ અને આનું રિડક્શન શીખવાડી દીધું. H2 અને પેલેડિયમ કે અહીંયા આગળ છે H2 પેલેડિયમ ની વાત પતી ગઈ. બધા જ પોસિબલ રિડક્શન તમને કરાવી દીધા H2 પેલેડિયમ થી. જે કેસ હતા બધા જ સારા તમને અહીંયા આગળ ડીલ થઈ ગયા છે. હવે આપણે બીજા કોઈ રિડ્યુસિંગ એજન્ટ ઉપર જઈએ અને એ રિડ્યુસિંગ એજન્ટ છે સોડિયમ બોરોહાઇડ્રાઇડ અને બીજા છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. આ બે કરવાના છે. ચલો અહીં સુધી કોઈને કાંઈ પેલા પ્રોબ્લેમ હોય તો બોલી જાઓ, નહીતર પછી હું આગળ વધું છું. H2 પેલેડિયમમાં કોઈને પ્રોબ્લેમ હોય તો કહી દો, નહીતર પછી આગળ વધીએ છીએ. ટ્વેલ્થ ની અંદર આ બધા જ રિડક્શન તમારે રિપીટ થવાના એટલે આવવાના છે વારાઘડીએ. તો ત્યારે કઈ એવો સમય ન હોય કે હું તમને ઇન્ડિવિજ્યુઅલ રિડક્શન ની વાત કરું કે એમાં સીન એડિશન થયું, ફલાણું ઢીકણું, ત્યાં કઈ ટાઈમ ન હોય. અહીંયા જ તમારે આ પૂરું કરવું પડે. હા, નેક્સ્ટ. હવે આપણે જે રિડક્શન કરતા જોવાના છે એ રિડ્યુસિંગ એજન્ટ. એ સેકન્ડ રિડ્યુસિંગ એજન્ટ આપણી પાસે જે છે એ છે હાઇડ્રાઇડ ડોનર્સ. અને હાઇડ્રાઇડ ડોનર્સ ની અંદર તમારી પાસે બે ઇમ્પોર્ટન્ટ હાઇડ્રાઇડ ડોનર આપણે જોવાના છે. બે ઇમ્પોર્ટન્ટ હાઇડ્રાઇડ ડોનર છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એન્ડ સોડિયમ બોરોહાઇડ્રાઇડ. આ કેવી રીતે રિએક્શન કરે છે એ તમને અહીંયા આગળ હું એક્સપ્લેન કરું છું. બટ ધે આર ગુડ હાઇડ્રાઇડ ડોનર. હાઇડ્રાઇડ ડોનર. હાઇડ્રાઇડ ડોનર એટલે they donate H- ion. H- આની અંદરથી એ આપે આપણને. આવા કયા કયા છે? તો બે અત્યારે મેં તમને કીધા, NaBH4 સોડિયમ બોરોહાઇડ્રાઇડ. એક છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ LiAlH4. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને સોડિયમ બોરોહાઇડ્રાઇડ. આને શોર્ટ ફોર્મમાં SBH પણ લખે છે અને LaH લા આવું પણ વંચાય છે. બરાબર છે? SBH લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લા. આની સિવાય પણ હાઇડ્રાઇડ ડોનર છે. આનો જે એક ડેરિવેટિવ છે, આના જે એક ડેરિવેટિવ છે, આનો ડેરિવેટિવ છે આવી રીતે છે, હું લખું છું IBU ટ્વાઇસ AL અને H. આને બોલાય ડીબાલ H.
ડાયઆઈસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, આનો જ એક ડેરિવેટિવ રાખ્યો છે આપણે, આનો પણ યુઝ જોવાના છે. તો ધીસ આર કમ્સ અંડર હાઇડ્રાઇડ ડોનર રિડ્યુસિંગ એજન્ટ. આ બધા હાઇડ્રાઇડ ડોનર રિડ્યુસિંગ એજન્ટ કહેવાય, એની અંડરની અંદર હાલે. ઓકે, અલગ અલગ આપણે આમાં બધા વેરિએશન ને જોવાના છીએ. પહેલું મેં તમને કયું કીધું હતું, H2PD ડાયરેક્ટ હાઇડ્રોજન એટમ, એ કેટાલાઇટિક હાઇડ્રોજનેશન કહેવાય. પહેલું તમને જે મેં શીખવાડ્યું એ કયું હતું, કેટાલાઇટિક હાઇડ્રોજનેશન. સેકન્ડ મેં તમને કયું શીખવાડ્યું બોલો, ડિઝોલ્વિંગ મેટલ. ડિઝોલ્વિંગ મેટલ. અને થર્ડ હવે કયું છે, હાઇડ્રાઇડ ડોનર્સ. ત્રીજા રિડ્યુસિંગ એજન્ટ કયા ટાઈપના છે, હાઇડ્રાઇડ ડોનર. રિડ્યુસિંગ એજન્ટના ટાઈપ તમે સમજો. પેલો રિડ્યુસિંગ એજન્ટ છે, સેકન્ડ હાઇડ્રાઇડ ડોનર. બોલો સર છેલ્લે લખ્યું શું કહેવાય એને? કોને? DIBAL ડાયઆઈસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. એ આપણે લાઈનમાં ભણતા જશું ને એટલે આવશે. અત્યારે ખાલી હું તમને ઇન્ટ્રોડક્ટરી પાર્ટ આપું છું, એટલે ઇન્ટ્રોડક્શન પોઈન્ટ ઓફ વ્યૂ અહીંયા આગળ મેં લખ્યા છે. તો એક પછી એક અહીંયા આગળ આવતા જશે ત્યારે આપણે જોતા જશું. પણ મારી અત્યારે કહેવાની બાબત આ નથી. હું એ કહું છું કે ત્રીજો ટાઈપ આ છે, પેલો કેટાલાઇટિક હાઇડ્રોજનેશન, સેકન્ડ ડિઝોલ્વિંગ મેટલ અને થર્ડ છે હાઇડ્રાઇડ ડોનર. રિડ્યુસિંગ એજન્ટના અમુક ટાઈપ હોય, એમાં હવે આપણે થર્ડ ટાઈપના રિડ્યુસિંગ એજન્ટ જોઈએ જે હાઇડ્રોજનનું ડોનેશન, H- નું ડોનેશન કરે, એને કહીએ આપણે હાઇડ્રાઇડ ડોનર. ચલો પેલા એક બે રિએક્શન છે અહીંયા આગળ આપણે જોઈ લેશું અને પછી આપણે આની ઉપર આવીએ છીએ પાછા. હાઇડ્રાઇડ ડોનરનું, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનું તમે ફંક્શન છે એ જોશો અહીંયા આગળ, એટલે ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે આપણે શું કહેવા માંગીએ છીએ. તમે લોકો ગ્રિગ્નાર્ડમાં જેમ રિએક્શન શીખ્યા ને, એઝ ઇટ ઇઝ એઝ મિકેનિઝમ, બધું એનું એજ, આમાં કોઈ જ ચેન્જ નહીં. ચલો ધ્યાન આપો, અહીંયા આગળ છે એ જોશો. આપણી પાસે માનો કે આલ્ડીહાઇડ છે. આલ્ડીહાઇડની ફોર્મ્યુલા શું થાય, R C ડબલ બોન્ડ O H. મેં આની અંદર ગ્રિગ્નાર્ડ રિએજન્ટ એડ કર્યા છે, PH MgCl. પ્રોડક્ટ કઈ રીતે બને બોલો? સૌથી પહેલા તો આપણી પાસે અહીંયા જે પણ કઈ ગ્રિગ્નાર્ડ છે, C ડબલ બોન્ડ O, અહીંયા આપણી પાસે H. ગ્રિગ્નાર્ડ કયો છે, PH, આની સાથે છે એ Mg અને અહીંયા Cl. ઓકે, હવે શું કરતા હતા આપણે આમાં, યાદ કરો જઈ, આ ફિનાઇલનો કાર્બન ઉપર અટેક, પાઈ બોન્ડ બ્રેક થઈને ઉપર જાય. તો એ જ મિકેનિઝમમાં આગળ વધીએ તો આવું થશે. અહીંયા આગળ R છે, અહીંયા એક નવો જોઈન્ટ થયો ફિનાઇલ, એક અહીંયા આગળ શું બનશે, O માઇનસ અને H, આની સાથે MgCl આવશે. નન ઓફ ધીસ આર લિવિંગ ગ્રુપ. એક પણ પ્રકારનામાં લિવિંગ ગ્રુપ નથી, કોઈ નીકળે એવું નથી, ન તો R, ન તો H, ન તો PH. એટલે આપણે પેલા આપણે આની ગ્રિગ્નાર્ડ હારે રિએક્શન કરીએ ને, બીજું શું આની અંદર હોય, H2O હાઇડ્રોલાઇસિસ. જેવું હાઇડ્રોલાઇસિસ થઈ જાય એટલે H2O પ્રોટોનેશન, અને પ્રોટોનેશનમાં શું આવશે, અહીંયા R ગ્રુપ. અચ્છા, H ને તમે લખો કે ન લખો કોઈ ઇમ્પોર્ટન્ટ નથી, હું અહીંયા આગળ ફિનાઇલ લખી દઉં અને બીજું તો અહીંયા શું થશે, OH. કયા બન્યા, 2 ડિગ્રી. તો આમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ માં આ જ રિએક્શન કરવાની છે. કમ્પેર ધીસ રિએક્શન, આની સાથે હું નીચે રિએક્શન લખીને સમજાવું છું. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લ્યો કે સોડિયમ બોરોહાઇડ્રાઇડ લ્યો, R ડબલ બોન્ડ O H. ચલો ફર્સ્ટ ઓફ ઓલ હું આમાં એડ કરું છું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. આનું સ્ટ્રક્ચર કેવું હોય, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ નું સ્ટ્રક્ચર કેવું હોય, આ R છે, ડબલ બોન્ડ O છે, H છે, આવી રીતે સ્ટ્રક્ચર હોય. જો આ લિથિયમ પ્લસ એલ્યુમિનિયમ, અહીંયા આગળ બધી જગ્યાએ હાઇડ્રોજન છે, 4 હાઇડ્રોજન અને એલ્યુમિનિયમ ઉપર માઇનસ. આ કોનું સ્ટ્રક્ચર છે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. અચ્છા, મેટલ સાથેના સિગ્મા બોન્ડ વિથ મેટલ શું કહેવાય, સિગ્મા બોન્ડ હારેના મેટલ, એ બધા ઓર્ગેનોમેટાલિક ની જેવું જ થયું ને. આ રીતે મેટલ હારેનો સિગ્મા બોન્ડ ન્યુક્લિયોફિલિક કહેવાય. તો આમાં હાઇડ્રોજન જે છે ને, હાઇડ્રોજન બધા ન્યુક્લિયોફિલિક હોય. આ બધા જ હાઇડ્રોજન, ઓલ ધીસ હાઇડ્રોજન્સ આર ન્યુક્લિયોફિલિક બાય નેચર. હું આને આમ લખી દઉં છું, એક હાઇડ્રોજન ને અલગ કાઢીને. આ હાઇડ્રોજન મેટલ હારે છે, મેટલ હારેના હાઇડ્રોજન ન્યુક્લિયોફિલિક હોય,
એ હાઇડ્રોજન્સ છે એ શું કરે, આ બોન્ડ ના ઇલેક્ટ્રોન પોતે લઈ લે અને ઇલેક્ટ્રોન લઈને અહીંયા અટેક કરશે. જો પાઈ બોન્ડ બ્રેક થઈને ઉપર જશે. જેમ તમે શીખ્યા છો એવી જ મિકેનિઝમ છે, આમાં કાંઈ નવું નથી. અચ્છા, શું બનશે અહીંયા આગળ? આર. અહીંયા આગળ છે એ એક, અહીંયા બનશે O માઇનસ. એક હાઇડ્રોજન તો હતો જ, નવો હાઇડ્રોજન એડ થયો. જો એક હતા, નવા એડ થયા, એક બન્યા O માઇનસ અને આના કાઉન્ટર આયનમાં સાહેબ Li+ હોય. જરૂર નથી, પ્રેક્ષક આયન કહેવાય, લખો કે ન લખો. સેકન્ડ સ્ટેપ શું આવે? હાઇડ્રોલિસિસ. હવે હાઇડ્રોલિસિસ કરો એટલે અહીંયા આગળ OH બની જશે. જેવું H2O થયું, આ આર, બે હાઇડ્રોજન અહીંયા આગળ છે અને એક શું આવી જશે? OH. આ શું થઈ ગયું બોલો? RCH2OH. આલ્ડીહાઇડ માંથી તો H બનતા હતા ને, RCH2OH. ફોકસ કરવાની બાબત ઈ છે, આમાં બે હાઇડ્રોજન આવે છે. એ પહેલો હાઇડ્રોજન આ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ માંથી જે હાઇડ્રોજન આવે છે એ H- આવે છે અને વોટર માંથી જે આવે છે એ H+ આવે છે. હા કે ના? જો આની અંદર O- છે ને, O- માં તો કયો આવશે? H+. અને આ કાર્બન છે, કાર્બન ઉપર તો કોણ એડ થાય? H-. તો ફર્સ્ટ હાઇડ્રોજન કમ્સ ઇન ફોર્મ ઓફ હાઇડ્રાઇડ અને બીજો જે હાઇડ્રોજન આવે છે તો કયો છે? પ્રોટોનેશન. હાઇડ્રાઇડ અને પ્રોટોનેશન બે થાય છે. તો આવી રીતે ગ્રિગ્નાર્ડમાં જેમ શીખ્યા એ જ પ્રોસેસ. પ્રોડક્ટ તમને જે મળવાના છે એ જ મળવાના છે, પણ અલગ અલગ રીતે. ડાયરેક્ટ H એટમ નથી આવતા, બે હાઇડ્રોજન અલગ અલગ ફોર્મેટમાં એપ્લાય કરવાના છે. આ મેં તમને એક રિએક્શન ઇન જનરલ લખીને સમજાવી અને આની સાબિતી પણ છે. શું સાબિતી છે? જો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ માંથી જે પણ કઈ આગળથી દૂર થાય એ ક્યાં એડ થવાના છે? કાર્બન. અને વોટરમાં જે આવશે એ તો ઓક્સિજન ઉપર આવશે. વોટરમાંથી જે H+ નીકળવાના છે તો ઓક્સિજનમાં આવશે અને આ કાર્બન ઉપર કોણ એડ થવાના છે? રિડ્યુસિંગ એજન્ટમાંથી. તો હું આવી રીતે લખી શકું. કેટલીક રિએક્શન્સ આવી રીતે આપણે લખીએ. ચલો, મારી પાસે છે એસિટાલ્ડિહાઇડ. આ એસિટાલ્ડિહાઇડ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને બીજું છે વોટર H2O. શું પ્રોડક્ટ વિચારો છો? કયો? CH3 ઉપર અહીંયા આગળ આવી જશે OH, આ H અને અહીંયા પણ H. સિમ્પલ છે. હું અહીંયા આગળ આવું કરું છું, લિથિયમ એલ્યુમિનિયમ અને અહીંયા લઈ લઉં છું ડ્યુટેરિયમ. બરાબર છે? અને અહીંયા સિમ્પલ H2O. આમાંથી ડ્યુટેરિયમ નીકળશે એ તો કાર્બનમાં એડ થવાનો ને, તો પ્રોડક્ટ શું લખીએ? CH3CD. ઉપર તો OH જ આવશે અને અહીંયા H. અચ્છા, આ કાર્બન કાયરલ કાર્બન થઈ ગયો છે. હવે એવું કરું છું કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જ લઉં છું, પણ ડ્યુટેરિયમ અહીંયા લઈ લઉં છું, D2O. શું પ્રોડક્ટ બોલો? CH3 નીચે આવશે, અહીંયા આગળ શું આવશે? સિમ્પલ હાઇડ્રોજન. આમાં H છે એટલે ઉપર શું બની જશે? OH નહીં, OD. કારણ કે આ તમે D2O લીધા ને. અને લાસ્ટ વન, લિથિયમ, પછી અહીંયા ડ્યુટેરિયમ રાખીએ છીએ, અહીંયા D2O લઈ લઈએ છીએ. કયા બોન્ડ્સ બનશે? CH3CDOD અને અહીંયા H અને આ પણ કાયરલ. ક્વેશ્ચન તો કોઈ પણ રીતે બનાવવા હોય એ બની શકે. ન્યુક્લિયોફિલિક પેરાને ધ્યાનમાં લઈને બધા ઓર્ડર અહીંયા આગળ બનાવ્યા. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે કે સોડિયમ બોરોહાઇડ્રાઇડ છે, તમે બે લઈ શકો, પણ કન્સેપ્ટ એનો આવો છે. પ્રોડક્ટ જે તમે લખો છો એ આલ્ડીહાઇડ માંથી 1 ડિગ્રી આલ્કોહોલ, કીટોન ની અંદરથી 2 ડિગ્રી આલ્કોહોલ લખો. અને આમાં ધ્યાન રાખવાનું, જો ડ્યુટેરિયમ આપે તો આખો મિકેનિઝમ અલગથી બદલાઈ જાય છે. બરાબર છે? સોડિયમ બોરોહાઇડ્રાઇડમાં પણ આ જ છે. સોડિયમ બોરોહાઇડ્રાઇડમાં મિકેનિઝમ સેમ જ છે, કોઈ નવું નથી. આ જ એ બે વચ્ચે ક્યાં ડિફરન્સ પડે એ પછી લખાવું છું. સીધા સોડિયમ બોરોહાઇડ્રેટ. ચલો કીટોન લઈ લો. તમને પેલા હમણાં જ લખાયું. તમે કોઈ આલ્ડીહાઇડ લઈ લો, CHO, તો આના રિડક્શન થી શું બને? RCH2OH, 1 ડિગ્રી આલ્કોહોલ. તમે કોઈ કીટોન લઈ લો તો આના રિડક્શન થી શું બને? CHOH, 1 ડિગ્રી આલ્કોહોલ
2 ડિગ્રી આલ્કોહોલ, 3 ડિગ્રી તો ક્યારે આવવાના નથી. આપણે આમાં ટ્રાય કરીએ કીટોનમાં. આર સી ડબલ બોન્ડ ઓ આર કીટોન છે. ફર્સ્ટ આપણે એડ કરીએ સોડિયમ બોરોહાઇડ્રેટ NaBH4. NaBH4 સોડિયમ બોરોહાઇડ્રેટ. સોડિયમ બોરોહાઇડ્રેટ અને સેકન્ડ આની અંદર પ્રોટોનેશન એટલે H2O મિથેનોલ ઇથેનોલ ચાલે હો. સોલ્વન્ટ માંથી જે H+ એબ્સ્ટ્રેક્ટ થવાનો હોય. શું કરશું? ચલો પહેલું સ્ટેપ અહીંયા આગળ છે એ તમારી પાસે તો કીટોન છે સી ડબલ બોન્ડ ઓ અને આર. સ્ટ્રક્ચર બનાવતા આવડે છે તમને સોડિયમ બોરોહાઇડ્રેટ નું? કેવી રીતે સ્ટ્રક્ચર બનાવશો? કયો છે Na+ બોરોહાઇડ્રાઇડ આમ લખી દઈએ આપણે BH3 એક હાઇડ્રોજન ને અલગ રાખીએ આની ઉપર માઇનસ. આ હાઇડ્રોજન તો ન્યુક્લિયોફાઇલ છે ઇલેક્ટ્રોન લઈને અહીંયા અટેક કરશે પાઈ બોન્ડ ઉપર જશે. શું બની ગયું? આર. અહીંયા બીજો અલ્કાઇલ. ચલો એક બને છે O- અને બીજો અહીંયા આગળ શું આવે છે H. આ બન્યા પછી આનું આપણે છે પ્રોટોનેશન કરીએ H2O પ્રોડક્ટ ઇઝ R. અચ્છા હાઇડ્રોજન ને તો લખવાની જરૂર નથી અહીંયા OH અહીંયા R. આ હાઇડ્રોજન ને મેં મેન્શન નથી કર્યો. આલ્કાઇલ ગ્રુપ કેટલા છે 2 તો 2 ડિગ્રી આલ્કોહોલ. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જેમ કામ કરે એમ જ આ કામ કરે. આના પહેલાના મિકેનિઝમમાં કોઈ ફેર નથી. મેઇન કન્સેપ્ટ તો અહીંયા આગળ આવી ગયા પણ તમારે એ સમજવાનું છે કે એક હાઇડ્રોજન H- માં આવે છે અને બીજો હાઇડ્રોજન H+ ના ફોર્મેટમાં આવે છે. ક્લિયર? એટલે આ બે જે છે મેથડ બેની સેમ છે પણ એમ છતાં કેટલીક જગ્યાએ એ બે ડિફર થાય છે. કઈ જગ્યાએ અલગ પડે છે, કેવી રીતે અલગ પડે છે એ આપણે અહીંયા આગળ શીખવાનું થાય છે. કેવી રીતે અલગ પડે ને કઈ રીતે અલગ પડે એ આપણે અહીંયા આગળ શીખવાના છે. ચલો કેટલાક પેલા રિએક્શન્સ આપું છું કમ્પ્લીટ બાય યોરસેલ્ફ. તમે લોકો રિએક્શન્સ ને છે એ કમ્પ્લીટ કરશો. તમને જે આવડે એવું કઈ આપણે છે નહીં. તમને જે મગજમાં આવે જે વિચાર આવે એ LiAlS4 બરાબર. પછી અહીંયા પ્રોટોનેશન લખ્યું હોય કે ન લખ્યું હોય તમે લોકો સમજી લેજો. બાય ડિફોલ્ટ એ હોય જ. SBH લખવું એનો મીનિંગ થાય સોડિયમ બોરોહાઇડ્રેટ. તમને જેટલું આવડે જે વિચાર આવે એ બધા તમે લખી લેજો બરાબર. આપણે હમણાં ડિસ્કસ કરવાના જ છીએ. ચલો પ્રોડક્ટ બધાની બનાવી નાખો પછી આપણે આગળ કન્ટિન્યુ કરીએ.
ચલો થઈ ગયું કે નહીં? પહેલા વાળું અહીંયા આગળ છે એ શીખવાડું છું, જો ધ્યાન આપો. ફર્સ્ટ વાળા કેસની અંદર અહીંયા આગળ છે એ આપણી પાસે છે COCl. આ તો લિવિંગ ગ્રુપ કહેવાય. તો પહેલા જે પણ કઈ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ યુઝ થશે એ શું કરશે બોલો? Cl ને રિપ્લેસ કરીને ત્યાં શું આપી દેશે? આલ્ડીહાઇડ. એટલે પહેલા તો અહીંયા આગળ H આવશે રિપ્લેસમેન્ટ. અહીંયા કોઈ પણ હોય એ લિવિંગ ગ્રુપ બધાને તમારે દૂર કરી દેવાના. અને આને છે એ તમે દૂર કરી દેશો. આમાં H આવી ગયો. હવે પછી છે એ અહીંયા આગળ તમારે ફરીથી એક H, અહીંયા આગળ બીજા H અને અહીંયા શું આવશે? OH 1 ડિગ્રી આલ્કોહોલ બની જશે. એક પછી એક સ્ટેપ વાઇઝ હાઇડ્રોજન એડ થાય. પહેલા સબસ્ટિટ્યુશન અને પછી એડિશન. એટલે આમાં આવી રીતે તમારે આન્સર લખવાનો હતો. આપણું કામ એ છે કે આ બેયને કમ્પેર કરવાના હતા, સોડિયમ બોરોહાઇડ્રાઇડ અને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. એટલે આપણું મેઇન કામ તો અત્યારે એ છે બેન કમ્પેરિઝન કરવા છે. હું અહીંયા આગળ છે એ અમુક ડિફરન્સ લખી દઉં છું. NaBH4 અને બીજું છે અહીંયા આગળ LiAlH4. આ બે વચ્ચે શું ડિફરન્સીસ છે? પેલા જુઓ તો આમાં સોડિયમ બોરોહાઇડ્રાઇડ છે, આમાં બોન્ડ કયો હશે બોલો? 2p અને હાઇડ્રોજન નો 1s. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રોજનમાં એલ્યુમિનિયમ 3p ઓર્બિટલ યુઝ કરે, હાઇડ્રોજન 1s. આ બોન્ડ ઇઝીલી બ્રેક કરવો છે કે આ બોન્ડ ને ઇઝીલી બ્રેક કરવો સેલો પડે આપણને? ઇઝી ટુ બ્રેક. અને આમાંથી H- તરત બહાર નીકળે. H- આ તરત ડોનેશન કરે. ધેટ મીન્સ ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ. સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ. આમાં છે એ બોન્ડ સ્ટ્રોંગ છે એટલે આમાંથી H- તરત બહાર ન આવે અને એટલા માટે થી ના કેવો છે? વીક રિડ્યુસિંગ એજન્ટ. સ્ટ્રોંગ છે એટલે આ બધાનું કરી શકે. બરાબર છે? એસિડ એન્ડ ધેર ડેરિવેટિવ્સ. એસિડ અને એના વ્યુત્પન્નો બધાનું કરી શકે. આમ જોવા જાવ ને તો ઓલમોસ્ટ બધા જ ફંક્શનલ ગ્રુપનું કરી શકે. બરાબર છે? ઓલમોસ્ટ ઓલ ફંક્શનલ ગ્રુપ, બધા જ ફંક્શનલ ગ્રુપનું કરી શકે. આમાં આવું નથી, આમાં નક્કી છે. આ ખાલી કરી શકે COCl નું, આલ્ડીહાઇડ નું અને કીટોન નું. એસિડ ક્લોરાઇડ, કીટોન્સ, આલ્ડીહાઇડ. આટલાનું જ કરે. આ બેમાં એક સિમિલરિટી છે કે આ આલ્કિન ને રિડ્યુસ ન કરે. ડુ નોટ અફેક્ટ પોલિફેનિક ડબલ બોન્ડ. પોલિફેનિક ડબલ બોન્ડ ને અસર ન કરે. ડુ નોટ અફેક્ટ પોલિફેનિક ડબલ બોન્ડ. આલ્કિનના ડબલ બોન્ડ ને આ બેમાંથી એક કોઈ અસર કરતા નથી. આ ડિફરન્સ છે એ તમે લોકો નોટ ડાઉન કરી લેજો. બરાબર છે? આ ડિફરન્સ છે અહીંયા આગળ આપણે જોઈ લઈએ. નેક્સ્ટ લેક્ચરમાં આ બધા ડિફરન્સ ઉપર ડિસ્કશન કરવાની છે. અત્યારે તો હવે ડિસ્કશન નથી કરતા આપણે, ટોપિક થોડોક લાંબો થઈ જાય એટલે મારે તમને ડિટેલની અંદર એક્સપ્લેન કરવું છે ક્યાં બેની અંદર ચેન્જ આવે છે, શું આમાં ડિફરન્સ થાય છે. એટલે અત્યારે તમે લોકો છે આ નોટ ડાઉન કરી લો. બરાબર? પછી આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. તમારે કોઈ પ્રોબ્લેમ હોય તો બોલો.